છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી કૌભાંડનો મામલો હાલ સામે આવ્યો છે। છોટાઉદેપુરથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં 21.15 કરોડનું કૌભાંડ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। તો આ કૌભાંડમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। વધુ 3 આરોપીઓનો પોલીસે કબજો લીધો છે। તો એઝાઝ સૈયદે સંદીપનો ડ્રાઈવર ફરતો હતો, 3 કરોડ 17 લાખ ફીઝ કર્યા છે તેવું નિવેદન સામે આવ્યું છે। તો 4 લાખ રૂપિયા રોકડ રિકવરી કર્યા છે તેવું પોલીસ વડાએ જણાવ્યું છે। તો ગાંધીનગરનો નકલી ઓર્ડર બનાવીને બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો। નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમજ આ સમગ્ર મામલે હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરીનું કૌભાંડ બહાર પડ્યું છે, જેમાં 21.15 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ 3 આરોપીઓનો પોલીસે કબજો લીધો છે। આઝાદ સૈયદે સંદીપનું ડ્રાઈવર ફરતો હતો, જેમાં 3 કરોડ 17 લાખ ફીઝ કર્યા હોવાનું પોલીસ વડાએ નિવેદન આપ્યું છે। તારીખ 26/10/2023ના રોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી, જેમાં અગાઉ 7 આરોપીઓ પકડવામાં આવ્યા હતા। તે તમામ આરોપીઓ જેલ હવાલે છે। એ આરોપીઓ પાસેથી અલગ અલગ 70 એકાઉન્ટમાં 2 કરોડ 96 લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા। ત્યારબાદ આ જ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી, જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી, જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી। અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે 4 કરોડ 14 લાખ રૂપિયાનું કૌભાંડ હતું, જે 2021થી 2023ની વચ્ચે ચાલ્યું હતું, તેના બદલે 2016થી ટોટલ 2023 સુધી 21 કરોડ 15 લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા, જેની પાછળ પોલીસ લાગેલી હતી, અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા, જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે। સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બેજાબાજ આરોપી હતો અબુબકર સૈયદ, એનો ભાઈ એજાઝ સૈયદ, જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે, અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો। આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો, અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાઝ સૈયદ કરતો હતો। તે એજાઝ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે। અને કૌભાંડ 2016થી શરૂ થયું હતું, એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએએસ અધિકારી ડી નીનામા, જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા, તેનો પણ આપણે કબજો લીધો છે।